નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેશીમ બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે પરમ ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના દીક્ષા દિવસ નિમિત્તે ગુરુદેવની સંઘર્ષપૂર્ણ દીક્ષા કથા. પરમાત્મા મહાવીરે વૈશાખ સુદ દસમના દિવસે શાસનની સ્થાપના કરી, કેવળ જ્ઞાન પામ્યા. 11 શાસનની સ્થાપના કરી અને ત્યાર પછી એક શ્રમણ ધર્મ અને શાવક ધર્મ એનું એક પ્રવર્તન કરાવડાવ્યું. આ માર્ગ ઉપર આ સુધીની અંદરમાં સેંકડો મુનિવરો, સૂરીવરો, અણગાર, સમણ સમણી ભગવંતો આત્મકલ્યાણ કરી અને સંયમ જીવનના માર્ગે આગળ વધ્યા છે. એમાંથી કેટલાક મહાનુભાવો, કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેમને દીક્ષા ખૂબ સહજ રૂપે મળી, એકદમ સહજ રૂપે. જાણે કે કેટલાકને તો વગર માગે મળી, કેટલાકને સામેથી મળી ગઈ, કેટલાકે નથી ઈચ્છા કરી તો પણ મળી ગઈ. એક પૂર્વ ભાવની અંદરમાં કંઈક એવું પુણ્ય કર્યું, એટલું બધું ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોક્ષમ કર્યો કે સહજ રૂપે ગુરુ ભગવંત પણ મળી ગયા અને સહજ રૂપે એ દીક્ષાના માર્ગે જવા માટેની અનુમતિ પણ પ્રાપ્ત થઈ ગઈ. પરંતુ મોટા ભાગના મહાપુરુષો એવા થયા છે કે જેમને સંસારને છોડવા માટે અને સંયમ જીવનના પ્રવેશ કરવા માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડી છે, ખૂબ મહેનત કરવી પડી છે. એટલી બધી મહેનત કરવી પડી છે કે આમ ભીષણ પુરુષાર્થ આપણને જોવા માટે મળે. પૂજ્ય ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા હોય, પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા હોય, આવા જેટલા પણ વિશિષ્ટ મહાપુરુષો હતા, આ બધાને સંયમ જીવન મેળવવા માટે અતિ સ્ટ્રગલ કરી અને સંયમ જીવનના માર્ગે આવ્યા. ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનો આજે 95મો દીક્ષા દિવસ છે. આજથી 95 વર્ષ પહેલા આપણા હિન્દુસ્તાનની અંદરમાં અંગ્રેજોનું રાજ ચાલુ હતું. બ્રિટિશરો આ દેશની અંદરમાં રહેતા હતા, શાસન કરતા હતા. આપણો દેશ ગુલામીની જંજીરની અંદરમાં સપડાયેલો હતો. અને એ જમાનાની વાત છે, એ આ સમયની વાત છે કે જે સમયની અંદરમાં ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબે દીક્ષા લીધી ત્યારે વિક્રમ સંવત 1991 1991ની વિક્રમ સંવત હતી અને ઈસવીસન 1935 1935 એટલે કે 16 જાન્યુઆરી 1935ના દિવસે ચાણસ્મા મુકામની અંદરમાં પૂજ્ય ગુરુદેવે આજના દિવસે દીક્ષા લીધેલી, જેને લગભગ 95 વર્ષ પરિપૂર્ણ થયા. વિચારજો, 95 વર્ષ પહેલા આ દેશ કેવો હતો. આજે જે સુવિધા છે, આજે જે સિસ્ટમ છે, આજે જે સગવડ છે, આજે જે સાધનો છે, આજે જે વ્યવસ્થાઓ છે, આજે આપણી આજુબાજુની અંદરમાં જે એક વાતાવરણ છે એનાથી બિલકુલ અલગ પ્રકારનું વાતાવરણ. ન મોબાઈલ, ન ટીવી, ન લાઇટ, ન આવા રસ્તા, ન આવી ગાડીઓ, ન આવા રેલવે સ્ટેશનો, ન આવી વિમાન મથકો, ન આવા એરોડ્રામ, ન આવા એરોપ્લેન, ન આવી ફુલ્લી સુવિધા. માત્ર એક અલગ પ્રકારનો એ જમાનો રહેલો હતો. અને એ જમાનાની અંદરમાં સંયમ જીવન લેવાનો ભાવ કરવો એ પણ કઠિન, અને કર્યા પછી ગુરુની પ્રાપ્તિ કરવી પણ કઠિન, અને પછી તો સૌથી મહાકઠિન હતું કે માર્ગ ઉપર જવા માટેનું. એ સમયની અંદરમાં સાધુ ભગવંતો ઓછા. આજની જેમ દીક્ષાઓ પણ આવી ધડાધડ નથી થતી. જો અત્યારે તો તમને લગભગ 1 મહિનો ખાલી નથી જતો કે જ્યાં 2-4 દીક્ષાઓ આપણને સાંભળવા માટે ન મળી હોય. કેટલી બધી કુંવારી કન્યાઓ, કેટલા બધા કોડ ભર્યા સંતાનો સંયમ જીવનના માર્ગે આવે છે. આજે યુટ્યુબ જોવા માટે મળે, વિડીયો જોવા માટે મળે. સંયમ જીવનની ગ્રહણ કરવાની એક આખી સિસ્ટમ અને પદ્ધતિ બદલાઈ ગઈ. કેટલી બધી ઇવેન્ટ, કેટલા બધા પ્રોગ્રામ, કેટલા બધા જલસા, કેવા કેવા સંગીતકારો, કેવા એના માટેના સ્પેશિયલ ગીતો બહાર પડે સંયમ જીવન માટેના. આજથી 95 વર્ષ પહેલા આ બધું ટોટલી ઝીરો હતું, બિલકુલ ઝીરો. અને એ જમાનાની અંદરમાં આ સંયમ જીવન સ્વીકાર્યું ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાએ. સંસારીપણાની અંદરમાં અમદાવાદની અંદરમાં રહેવાનું, અમદાવાદની કારુસીની પોર,
વિક્રમ સંવત 1961ની અંદરમાં પૂજ્ય ગુરુદેવનો જન્મ થયો ચૈત્રવદ છઠ તારીખ પ્રમાણે 19 એપ્રિલ 1911. 1911ની અંદરમાં ગુરુદેવનો જન્મ થયો. 5 ભાઈ અને 4 બહેન, ટોટલ 10 જણાનો આ પરિવાર, 9 જણાનો આ પરિવાર. એમાં સૌથી મોટા ભાઈ શાંતિભાઈ, પછી ચતુરભાઈ અને ત્રીજા નંબરની અંદરમાં ભાઈ હતા આ કાંતિભાઈ, એટલે કે ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજા. એમના પછી પોપટભાઈ અને એમના પછી બીજો એક નાના ભાઈ તરુણભાઈ. આવા ટોટલી 5 ભાઈ અને 4 બહેનોનો આ પરિવાર. બહુ કરોડપતિ પરિવાર નહોતો, બહુ સામાન્ય મધ્યમ વર્ગીય આ પરિવાર. અને એમના જે પિતાજી હતા ચતુરભાઈ, જે ભગત કહેવાય, ચતુરભાઈ ભગત, ચિમનભાઈ ભગત. એમના જે સંસારી પિતાજી મોટાભાઈ ચતુરભાઈ હતા અને બીજા જે ભાઈ પિતાજીનું નામ હતું ચિમનભાઈ અને માતાજીનું નામ હતું ભૂરીબાઈ. ભૂરીબેન કારુસીની પોરની અંદરમાં એક નાનકડા ઘરની અંદરમાં આખો પરિવાર રહે. પરિવાર મજેથી ધર્મ આરાધના કરે, રૂટીન પ્રમાણે જિંદગી ચાલતી હતી. એ પરિવારની અંદરમાં એક આ મહાપુરુષ મસીહાનો જન્મ થયેલો, જે ભવિષ્યની અંદરમાં સંયમ જીવન સ્વીકારવાનો હતો અને 850 સાધુઓનો એક સમુદાયના અધિપતિ, જેના અજવાળા યુગો સુધી જળહળવાના છે, જેનું ગીત આજે વિશ્વભરની અંદરમાં ફેલાઈ ગયું. કરી શકે ના કોઈ તારા, ગુણોના સરવારા, યુગો સુધી જળહરશે ભુવન ભાનુના અજવાળા. આ અજવાળા હજી ફેલાવાની વાર હતી. આ અજવાળા ફેલાવવા માટે ગુરુદેવને કેટલી બધી સ્ટ્રગલ કરવી પડી, કેટલા સંઘર્ષો કરવા પડ્યા. વાત એ છે, કારુસીની પોરની અંદરમાં રહેવાનું, પાઠશાલામાં ભણવા માટે જવાનું, સ્કૂલની અંદરમાં ભણવા માટે જવાનું, ભણવાની અંદરમાં હોશિયાર, એકદમ ચતુર અને ચાલાક, પરમાત્માની પૂજા કરવાની ઘરની અંદરમાં સંસ્કારો હતા. અને જ્યારે જ્યારે પણ કારુસીની પોરના ઉપાસેની અંદરમાં કોઈ પણ મહાત્મા પધારે એટલે ગુરુદેવને વંદન કરવા જવાનું. આ એક રોજની રૂટીન લાઈફ સેટ થયેલી હતી. એમાં પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજા જ્યારે 7 વર્ષની ઉંમર હતી, ઓનલી 7 years, 7 વર્ષની જ્યારે ઉંમર હતી, અને એ વખતે પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા સમુદાય સાથે કારુસીની પોરની અંદરમાં પધાર્યા. રોજના પ્રમાણે સમાચાર મળ્યા કે કોઈક મહાત્મા ઉપાસેમાં પધાર્યા છે. એટલે દર વખતે જેમ ગુરુદેવને વંદન કરવા જવું આ એક રિવાજ, મમ્મી પપ્પાના સંસ્કાર. ગુરુદેવ આવ્યા હોય વંદન કરવા જવાનું, પોચી પાણીની વિનંતી કરવાની. એટલે આ નાનકડો બાળક 7 થી 8 વર્ષનો કાંતિ, ચહેરા ઉપરની કાંતિ છે, હોશિયાર છે, બોલવાની અંદરમાં ચતુર છે, જે ભવિષ્યની અંદરમાં સર્વગુણ સંપન્ન બનવાના છે. લેખક, વક્તા, ગાયક, પ્રવચનકાર, તપસ્વી, આચાર્ય, ગચ્છાધિપતિ, અનેક શિષ્યોના ગુરુ, મહાવૈરાગી, મહાપ્રવચનકાર, જેટલા પણ ગુણો સાધુ જીવનની અંદરમાં જોઈએ અને વિશિષ્ટ વ્યક્તિઓમાં જેટલા પણ ગુણો દેખાય, આ બધા જ ગુણો આ એક જ વ્યક્તિની અંદરમાં જાણે કે સમાવિષ્ટ થયેલા. એક વૃક્ષ ઉપર બધા ફળ જોવા માટે નથી મળતા, પરંતુ ગુરુદેવ આ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ સાહેબ એવા હતા કે એમના જીવનની અંદરમાં ગાવાનો રાગ હતો, સરસ મજાનો કંઠનો રાગ, તો વૈરાગ્ય પણ એવો હતો. બુદ્ધિની અંદરમાં તીક્ષ્ણતા હતી, તો હૃદયની અંદરમાં સરળતા હતી. પ્રમાદ પ્રત્યે દુશ્મનાવત હતી, તો સદગુણો પ્રત્યેની મિત્રતા પણ હતી. આ એક વિશિષ્ટ ગુણોને લઈને અવતરેલો આ બાલક હતો, જે ભવિષ્યની અંદરમાં આવો એક મહાન સાધુ બનવાનો છે. આજે તો એક નાનકડો બાલક છે, 8 વર્ષનો બાલક છે, અને ઉપાસેની અંદરમાં વંદન કરવા માટે જાય. બરોબર હોલની વચલા ભાગની અંદરમાં મહાન ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજા, પ્રેમ ગુરુદેવ ઉપાસેની પાઠ ઉપર વચમાં બિરાજમાન છે. એટલે મોટા મહાત્મા હોય એટલે વંદન કરવા માટે જવાનું. વંદન કર્યા અને કોણ જાણે શું થયું, જન્માંતરીય કોઈક ભાવના ઊભી થઈ ગઈ. આમ પ્રેમ સુરેશ્વરજી મહારાજા પણ પરમ નિષ્પૃહી હતા. આવા તો ઉપાસેમાં કેટલાય લોકો આવે ને કેટલાય લોકો જાય. પ્રેમ સુરેશ્વરજી મહારાજા પોતાના કર્મગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં વ્યસ્ત જ હોય, પોતાના સ્વાધ્યાયની અંદરમાં ખૂપેલા હોય. પણ એક જબરજસ્ત ઘટના બનવાની હશે, કોઈ જન્માંતરના ઋણાનુબંધ જાગવાના હશે, એટલે કાંતિનું ઉપાસેની અંદરમાં જવાનું થયું. એને એટલા મધુરા અને મીઠા અને શાંત અવાજે વંદન કર્યા. એટલે પ્રેમ સુરેશ્વરજી મહારાજાની નજર એ કાંતિ ઉપર પડી. વિશાળ ભાલપટ, લાંબા કાન, ધડ હળ, પછી આંખોની અંદરમાં સ્વપ્નિલ આંખો. આ એક બાલકને જોયા પછી પ્રેમ સુરેશ્વરજી મહારાજે નજીક બોલાવ્યો, વાત્સલ્ય ભર્યો અને મમતા ભર્યો હાથ ફેર્યો મસ્તક ઉપર. બેટા, તારું નામ શું છે? આ એમના ગુરુ થવાના હતા. આ ગુરુના ચરણોની અંદરમાં જે 35 વર્ષ રહેવાના હતા,
આ ગુરુનો પડ્યો બોલ ઝીલવાના હતા. આ ગુરુની બધી જ ઈચ્છા આ શિષ્ય થનારો છે બધી જ પરિપૂર્ણ કરવાનો હતો. અને આ ગુરુને વયોવૃદ્ધ અવસ્થાની અંદરમાં એટલી બધી સાતા, સમાધિ, શાંતિ, પ્રસન્નતા આપવાના છે આ દીકરો. હજી સુધી એ બધું ભવિષ્યની અંદરમાં થવાનું હતું. આ પહેલો જ પરિચય, ફર્સ્ટ પરિચય. જન્મ્યા પછી સૌ પ્રથમ પહેલી વખત પ્રેમ સુરેશ્વરજી મહારાજાને જોયા. એમનો વાલ સોયો જ્યારે હાથ ફર્યો મસ્તક ઉપર, બાળકને એમ લાગ્યું કે જાણે કે હજાર હજાર માતાનો હાથ મસ્તક ઉપર ફરે છે. બેટા તારું નામ શું છે? એટલે નાનકડો બાળક બોલ્યો, ગુરુદેવ મારું નામ કાંતિ છે, હું આ પોરની અંદરમાં જ રહું છું. ચતુરભાઈ મારા પિતાજી થાય, ચિમનભાઈ મારા પિતાજી થાય છે. અચ્છા બેટા શું ભણે છે પાઠશાલાની અંદરમાં? કોણ જાણે પ્રેમ સુરીમાં સાહેબને એમ થયું કે આ બાળક સાથે વધુ ને વધુ વાતોચીતો કરું. ગુરુદેવ જીવિચાર ભણું છું. અચ્છા આટલી નાની ઉંમર તું જીવિચાર ભણે છે, રોજ કેટલી ગાથા કરે? ગુરુદેવ આપ કોઈ એટલી ગાથા કરી આપું. અચ્છા પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ પરીક્ષા કરવા માટે જીવિચારની ચોપડી મંગાવી. જા બેટા આ ગાથા લે, હું તને ગાથા આપું, તું જોઉં છું તું કેટલા સમયમાં ગાથા કરી બતાવે છે. હજી પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ ગાથા આપી. જી ગુરુદેવ ગાથા કરી દઈશ. પ્રેમ સુરેશ્વરજી મહારાજાની પાટના પાયાની બાજુની અંદરમાં બેસી ગયા અને હજી તો ચોપડી ખોલી વાંચ્યું. ગુરુદેવ ગાથા થઈ ગઈ. અરે કાંતિ આ જીવિચારની ગાથા છે, આ કોઈ સ્તવનની પંક્તિ નથી, પાક્કી કરી છે ને બરોબર? હા જી ગુરુદેવ આપ સાંભળી લો. અને જ્યારે ગાથા આખી કડકડાટ કરી બતાવી અને પ્રેમ સુરીમા સાહેબની આંખો ચમકી ઉઠી. આ એક ઝવેરી હતા. પ્રેમ સુરેશ્વરજી મહારાજા એટલે માણસ પડખું ઝવેરી. એમને ખબર પડી ગઈ કે આ હીરો કોઈક અલગ છે. બીજી વાર ગાથા આપી, ત્રીજી વાર ગાથા આપી, ચોથી વાર ગાથા આપી. 5 ગાથા 5 મિનિટની અંદરમાં જીવિચારની કરી બતાવી. એટલે લાગ્યું કે આ છોકરો કોઈ ચકોર છે, બુદ્ધિશાળી છે, તેજસ્વી છે. બેટા સંયમ જીવન લેવું છે? ગુરુદેવ લેવું તો છે, પણ મારે ઘરની અંદરમાં બહુ જવાબદારી છે. મારા મમ્મી પપ્પા મને હા નહીં પાડે. હું મારી મમ્મી પપ્પાનો બહુ વાલસોયો દીકરો છું. બેટા બધા દીકરા વાલા જ હોય, આપણે સંયમ જીવન લેવું જોઈએ. જી ગુરુદેવ આશીર્વાદ આપો. આમ કહી અને પોતાનો સ્કૂલે જવાનો ટાઈમ હતો એટલે નીકળી ગયો બાળક. પણ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની નજરની અંદરમાં આ બાળક વસી ગયો અને બાળકના હૃદયની અંદરમાં આ ગુરુદેવ વસી ગયા. પરસ્પર એકબીજાને એટલા બધા ગમી ગયા, એટલા બધા વાલા લાગ્યા. હવે વર્ષોના વર્ષો વીતી ગયા. આ ઘટના ઉપર લગભગ નહીં તો 10 વર્ષનો 15 વર્ષનો ઉપર સમય થર પસાર થઈ ગયો. આ બાજુ કાંતિ મોટો થયો, ભણવાની અંદરમાં તેજસ્વી હતો. 5 ભાઈઓની અંદરમાં સૌથી બ્રિલિયન્ટ, સૌથી હોશિયાર, સૌથી તેજસ્વી, એકદમ યાદશક્તિથી ભરપૂર અને ગાવાનો અવાજ એવો અદ્ભુત કલા ગાવાની. અને માતા પિતાએ આપેલા સંસ્કારો, પૂજા કરવાની, દેરાસરમાં જવાનું, પ્રભુની પૂજા કરી અને ભણવા માટે જવાનું. અને જે જમાનાની અંદરમાં સૌથી હાઈલી એજ્યુકેશન જેને કહેવાય, એ જમાનાની અંદરમાં આજની સીએની એક્ઝામ નથી. એ જમાનાની અંદરમાં લંડનની બેન્કિંગ એક્ઝામ લેવાતી હતી, જે સીએની સમકક્ષ ગણાય. અંગ્રેજોને આવા ભણેલા ગણેલા યુવકોની જરૂર હતી, આવા તેજસ્વી યુવકોની જરૂર હતી. એનું સામ્રાજ્ય ચલાવી શકે એવા આવા યુવકોની જરૂર હતી. એટલા માટે હિન્દુસ્તાનની અંદરમાં લંડનની સીએને સમકક્ષ એવી બેન્કિંગ એક્ઝામ ગણાય કે જે એક્ઝામ કરે એટલે પૈસાનો વ્યવહાર, આર્થિક બધી સમજદારી, આજના સીએ કરતાં પણ વધુ જાણકારી એ સમયની અંદરમાં મળે. અને એ પરીક્ષા અમદાવાદની અંદરમાં બેઠા બેઠા ગુરુદેવે પાસ કરી અને એમનો ફોટો છપાયો લંડનના પેપરની અંદરમાં કે હિન્દુસ્તાનનો એક યુવક આટલી ભારે, આટલી અઘરી, આજના જમાનામાં જેમ નીટની એક્ઝામ કહેવાય, ઘણી વખત નીટ ઈટ આવી ઘણી એક્ઝામો આવે છે. આ બધી જ એક્ઝામો ભેગી કરો, એમાંથી એક એક્ઝામ બનતી હતી બેન્કિંગ એક્ઝામ, લંડનની સમકક્ષ, સીએની સમકક્ષ. એ નંબર 1 પાસ કરી, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં પાસ કરી. અને એ જમાનાની અંદરમાં એમને સારામાં સારી બેંકની અંદરમાં તગડા પગારે ઓફર મળી અને બેંકના નોકરીની અંદરમાં લાગી પણ ગયા. સંયમ જીવન સ્વીકારવાનું સપનું આ બધા સમયના થરની અંદરમાં દટાઈ ગયેલું. પણ કુદરતે જેનું સર્જન કર્યું છે સંયમ જીવન લેવા માટે, અને જેના હાથે 350 સાધુઓનો ઉદ્ધાર થવાનો હતો અને કુલ જેમનો સમુદાય 850 સાધુઓનો થવાનો હતો, એ નસીબ ક્યાં જાય, એ ભાગ્ય ક્યાં જવાનું હતું? જે કુદરતે સર્જન કર્યું છે એ તો થવાનું જ હતું. અને આ રીતે પૈસા કમાતા જાય, પરિવારને સાચવતા જાય. 2-4 એવી ઘટનાઓ પણ બની પરિવારની અંદરમાં જેનાથી વૈરાગ્ય થયો. આવો સંસાર, આવો વિચિત્ર સંસાર. મોટા ભાઈની બીમારીમાં મોત થયું.
મોટા ભાઈની પત્ની પ્રેગ્નન્ટ હતી, તો એ પત્નીના મમ્મી પપ્પાએ આવી અને મોટા ભાઈની ડેડ બોડીને ધડાધડ લાફા ઝીકી દીધા. આ જોયા પછી એમને મનની અંદરમાં વૈરાગ્ય આવી ગયો અને એ પત્નીના માતા પિતા એમ બોલે છે, તું તો મર્યો, મારી પત્નીને મારતો ગયો. ત્યારે ભાનુ વિજય માર સાહેબ જે કાંતિ વિજય હતા એમનું પણ હૃદય બોલી ઉઠ્યું કે ભાઈ તમે તમારો દીકરો તમે જમાઈ ગુમાયો છે, તો અમે અમારો વાલસોયો મોટો ભાઈ ગુમાયો છે. અમને પણ દુઃખ હોય, પણ મોતનો કઈ મલાજો હોય કે ન હોય. આ સંસારનો સ્વાર્થ જોયા પછી હૃદયની અંદરમાં એક નાનકડી વૈરાગ્યની ચિંગારી પેદા થઈ ગઈ. ત્યાર પછી થોડા સમયમાં પિતાજીની સાથે પણ આવો એક બીજો પ્રસંગ જોયો કોકના ઘરની અંદરમાં, અને એ વખતે મનમાં એમ થયું કે આવો સંસાર, આવો સ્વાર્થી સંસાર, પોતાના સ્વાર્થ ખાતર માણસો આટલા છેલ્લી હદે જાય, છેલ્લી કક્ષાની અંદરમાં જાય. બસ આ એક વૈરાગ્યનું મનોમંથન શરૂ થયું અને એક દિવસ પોતાની બેંકની ઓફિસની અંદરમાં આખા બેંકના સુપર મેનેજર છે, બધો જ વહીવટ એમના હાથની અંદરમાં રહે છે. અંગ્રેજ ગોરા અફસરોની સાથે જેમની ઉઠક બેઠક છે, એ જમાનાની અંદરમાં અંગ્રેજોનું રાજ ચાલુ હતું. ઇંગ્લિશ પાવરફુલ, ધડ ધડ ગંગાના પ્રવાહની જેમ ઇંગ્લિશનું વાક ચતુર્ય હતું. મોટા મોટા અફસરોની સાથે વાતોચીતો થાય. ઓફિસની અંદરમાં બેઠા છે, બેંકની વ્યવસ્થાઓ બધી સંભાળે છે, આખા પરિવારનું ગુજરાન ચલાવે છે. નાના ભાઈઓ તો હજી ભણી રહેલા છે, મોટા ભાઈ તો ગુજરી ગયા છે. પિતાજી તો ભગત છે, પૂજા પૂજન ભણાવવા માટે જાય, અને જે સાવ સામાન્ય જે આવક થાય. હવે આખા ઘરનો મદાર હતો આ કાંતિભાઈ ઉપર. કાંતિભાઈ ઉપર બધી જવાબદારી આવી ગઈ. એટલે કાંતિભાઈ બરોબર લગ્ન લગાવે, પરિવારને સાચવે અને પોતાના ભાઈઓને ભણાવે, બહેનોને સંભાળે. આમ કરતા 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 વર્ષો વીતી ગયા. એક દિવસ પોતે બેંકની ઓફિસમાં બેઠા છે અને ત્યાં નીચે કારુપુરના રોડ ઉપરથી નીચેથી અવાજ આવ્યો, જૈનમ જયતી શાસનમ, ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. એટલે નીચે જોવા માટે ગયા. બારીમાંથી નીચે જોયું, કોનો વરઘોડો આવ્યો છે, શેનું અત્યારે સામયું નીકળ્યું, કયા ગુરુ ભગવાન અહીંયાથી પસાર થાય છે. આ જોવા માટે બારીમાંથી નીચે જોવે છે અને બરોબર એ જ સમયની અંદરમાં પ્રેમ સુરેશ્વરજી માર સાહેબનું ત્યાંથી પસાર થયું. અરે આ તો એ જ ગુરુદેવ છે જેમને વર્ષો પહેલા મેં જોયેલા, જેમને મને દીક્ષાની પ્રેરણા કરેલી. ઓહ, કેટલા વર્ષો થઈ ગયા. ગુરુદેવને મેં યાદ જ ન કર્યા, ગુરુદેવને વંદન કરવા જ ન ગયો. જે પહેલો પ્રેમ ગુરુદેવનો બેઠેલો છે હજી આજે પણ બેઠેલો છે. અને જેવા જોયા ને એટલે ખબર પડી ગઈ કે ગુરુદેવ ચાતુર્માસ કરવા માટે પધાર્યા છે વિદ્યાસારાના ઉપાસની અંદરમાં. ચલો કામ પતે એટલે હું જઈશ. સાંજ પડી, બેંકનું કામ પતી ગયું એટલે ગુરુદેવ કાંતિભાઈ, ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાને વંદન કરવા માટે ગયા. વંદન કર્યા, હાથ જોડીને સાતા વગેરે પૂછી. પ્રેમ સુરી સાહેબ તો ઓલિયા ભગત હતા, કર્મ સાહિત્યના મહામરજીવા હતા. એ મહાસાગરમાંથી રોજ નવા મોતીઓ શોધે અને સ્વાધ્યાયની અંદરમાં વ્યસ્ત રહે અને ભવિષ્યના સપના જોયેલા હતા કે કોઈક એવો યુવક સાધુ જો તૈયાર થાય તો આ યુવાનોની ફોજ જીન શાસનને સાધુઓ તરીકે ભેટ આપી છે. એમાં સ્વાધ્યાય કરતા હતા. એમાં કાંતિભાઈ નજીકમાં ગયા. ગુરુદેવ મથેન વંદામી, સહજ રૂપે ધર્મલાભ આપી દીધા. ખબર નથી કે આ એ જ કાંતિ છે, આ એક નાનો બાલક છે, તેજસ્વી બાલક. અને ગુરુદેવે સામેથી ઓળખાણ આપી. ગુરુદેવ ઓળખાણ પડી, મને ઓળખ્યો? અરે ભાઈ ઓળખ્યા, તમે શાસનના કોઈ સાવક લાગો છો, ભાવિક સાવક છો, વંદન કરવા માટે આવ્યા છો, મારો ધર્મ લાભ છે કહીને વળી પાછા સ્વાધ્યાયની અંદરમાં જાય છે. એની પહેલા ગુરુદેવ હજી યાદ કરો, એક કાંતિ, એક બાલક તમારી પાસે આવ્યો હતો, ગાથા કરવા માટે આવ્યો હતો. અને પ્રેમ શ્રીમાની આંખ ચોંકી ગઈ. અચ્છા તું કાંતિ છે? હા ગુરુદેવ હું કાંતિ છું. અચ્છા, સાંભળ્યું છે કે તું મોટો સાહેબ બની ગયો છે. પ્રેમ સુરી પાસે બધી જ ખબર રાખતા હતા, કારણ કે આ હીરો એમના નજરમાં વસી ગયો હતો. સાહેબ આપની બધી કૃપા છે. કાંતિ, સંસારમાંથી નીકળવાના બદલે તું સંસારમાં વધુ ખૂપી ગયો. કેમ, ભાવના નથી? ગુરુદેવ ભાવના તો બહુ છે, વૈરાગ્ય તો મને પણ થાય છે. આપના જેવા ગુરુદેવ મળ્યા પછી શું કામ હું બાકી રાખું? પણ ગુરુદેવ આખી જવાબદારી પરિવારની મારી ઉપર છે. મોટા ભાઈ ગુજરી ગયા છે, એ ભાભીને જે દીકરી આવી છે એની જવાબદારી, નાના બીજા ભાઈઓની જવાબદારી, હજી મારાથી મોટા ભાઈ છે એમની પણ જવાબદારી. ગુરુદેવ ઘરની અંદરમાં હું જ કમાઉં છું, બધું મારાથી ચાલે છે. અને એટલી સરસ મજાની અનુકૂળતા મળી ગઈ છે, એટલો તગડો પગારવાળી બેન્કિંગ એક્ઝામ મળી ગઈ છે. અચ્છા કાંતિ, એટલે તારી જવાબદારી બીજી કોઈ જ નથી? આ શાસન, આ સમાજ, આ સંઘ, આ વિશ્વની વ્યવસ્થા શું તારા માથે નથી?
તું તારા પરિવાર માટે નથી જન્મ્યો કાંતિ, તું અનેક પરિવારોને તારવા માટે જન્મ્યો છે. તારે અનેક પરિવારોનું ભલું કરવું છે. ગુરુદેવ, આપની બધી વાત સાચી, પણ કેવી રીતે નીકળું? એવો ફસાઈ ગયો છું. કાંઈ નહીં કાંતિ, આવતો રહેજે, બધો રસ્તો નીકળશે. અને એ દિવસથી લગાતાર ક્રમ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા જે થવાના હતા એ કાંતિભાઈ પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજની પાસે રોજ સાંજે જાય. પ્રેમ સુરીમાનનું વાત્સલ્ય, અગાધ વાત્સલ્ય, એમની વચન સિદ્ધતા, એમનો પ્રેમાળ હાથ, આમ કરતા 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 રોજ સમજાવતા જાય, રોજ નવા નવું જ્ઞાન આપતા જાય, રોજ નવું જ્ઞાન પીરસતા જાય. રોજનો શિરસ્તો બની ગયો. સાંજ પડે પ્રેમ સુરીશ્વરજી મહારાજની પાસે પહોંચી જવાનું, ઓફિસ વધાવીને ગુરુદેવના હલકા હાથે પગ દબાવતા જવાનું. અને પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા શક્તિપાત કરતા જાય આ કાંતિ ઉપર. એમને આ ભવિષ્યનો કોઈ મહાન સાધુ દેખાયો, આની અંદરમાં કોઈ યુગોના અજવાળા દેખાયા, આની અંદરમાં કોઈ યુગાદી રાજ દેખાયો, આની અંદરમાં કોઈ યુગ નિર્માતા દેખાયો, આની અંદરમાં કોઈ યુગનું ભવિષ્ય બદલનારો દેખાયો. એટલે રોજ પ્રેમથી એને આશીર્વાદ આપતા જાય. એમાં એક દિવસ આસો મહિનાનો દિવસ આવ્યો. આસો સુદની હોળી ચાલુ હતી. આસો સુદ પૂર્ણિમાનો દિવસ છે, રાતનો સમય છે, પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો છે. અને પ્રેમ સુરીશ્વરજી મહારાજા વાત્સલ્યભાઈ નજરે કહે છે કે કાંતિ, શું કરવું છે, કેટલો સમય કાઢવો છે? ગુરુદેવ, બધી વાત બરોબર છે, પણ શું વ્યવસ્થા કરું ખબર નથી પડતી. કાંતિ, એક કામ કર, હમણાં અડધી દીક્ષા સ્વીકારી લે. ગુરુદેવ, સમજો નહીં, અડધી દીક્ષા એટલે દેખ, સંયમ જીવન આખું લેવાય ત્યારે લેવાય. હમણાં અડધી દીક્ષા લઈને જીવનભર માટેનું આ જીવન બ્રહ્મચર્ય વ્રત, ચતુર્થ વ્રતનો સ્વીકાર કરી લે. અને પ્રેમ સુરીમા સાહેબના શબ્દો, વચન સિદ્ધ પુરુષ, મહાબ્રહ્મચારી પુરુષ, મહાબ્રહ્મ પુરુષ, બ્રહ્માંડની અંદરમાં જેમના શબ્દો પડઘાય અને દુનિયાના દેવી દેવતાઓને કાર્ય કરવું પડે એવા મહાન ગુરુદેવના વચનમાંથી નીકળેલા આ શબ્દો, એ ધન્ય દિવસ, ધન્ય ઘડી અને ધન્ય પર. અને ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ એટલે કે કાંતિભાઈએ એ સમયમાં જિંદગીભર માટે આ જીવન ચતુર્થ વ્રતનો સ્વીકાર કરી દીધો. લગ્ન તો કરવાના નથી, અડધી દીક્ષા તો થઈ ગઈ. બસ કાંતિ, હવે અડધું કામ તારે પતાવવાનું. કંઈક પણ વ્યવસ્થા કર. આમને આમ સમય પસાર થાય છે, બહુ તારી જરૂરિયાત છે જીન શાસનને. આ બધા યુવાનોનો ઉદ્ધાર કોણ કરશે? આ અંગ્રેજોના રાજની અંદરમાં આ લોકો ફસાયેલા છે. બેટા, એનો ઉદ્ધાર કરવાનો છે, તારે આગળ વધવાનું છે. અને પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના આ વચનો, એમાં એક દિવસ હિંમત કરીને ઘરની અંદરમાં વાત કરી. 22 વર્ષની લગભગ ઉંમર થઈ ચૂકેલી હતી ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજાની. અને એક દિવસ મમ્મી અને પપ્પાને કીધું કે મારે આપનું કામ છે, આજે આપણે સાંજે ભેગા થવાનું છે, આવું કહીને ઓફિસ જવા માટે નીકળ્યો. એટલે માતા ભૂરીબાઈ ચિમનભાઈને પૂછે છે કે આ કાંતિ કહીને ગયો છે, એ કંઈક આજે એનું કામ છે, શું કામ હશે? ચિમનભાઈ એટલે સાવ ભૂરા ભટાક માણસ. ભાઈ, મને શું ખબર હોય, હશે કંઈક એની ઈચ્છા, લગ્ન કરવાની ઉંમર થઈ હશે, કોઈ કન્યા બન્યા ગમી ગઈ હશે, આપણને કહેશે, સાંભળી લઈશું શું કહે છે. જો દીકરો કમાય છે, આપણે એની ઈચ્છામાં આડા ન આવી શકીએ. આખા ઘરનું ગુજરાન એ ચલાવે છે. આપણા બધા જ દીકરાઓમાં સૌથી તેજસ્વી અને સૌથી મેઘાવી આ દીકરો છે. હશે એની કંઈક ઈચ્છા હશે, આવા દો, સાંજ પડવા દો. સાંજ પડી. પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબનો આશીર્વાદ લઈને આવે. ગુરુદેવ, આજે ઘરમાં તો એક નિર્ણાયક વાત કરી જ લેવી છે. મહાબ્રહ્મચારી પુરુષના આશીર્વાદ મળ્યા. માતા પિતાને ભેગા કર્યા અને માતા પિતાને કહે છે કે માં, મારી એક ઈચ્છા છે. બોલ બેટા, શું ઈચ્છા છે? અમે આ સુધીમાં ક્યારે તારી ઈચ્છામાં આડા નથી આવ્યા. અમને તારી ઉપર વિશ્વાસ છે. બેટા, તું વફાદાર છે, તું મેચ્યોર છે, તું પરિણત છે, તું સમજદાર છે, તું આખા ઘરનો આધાર છે. બોલ બેટા, શું તારી ઈચ્છા છે? માં ધીરી અવાજે, એકદમ ધીરા અવાજે, જાણે કે વાત મૂકી અને આખા ઘરની અંદરમાં ભૂકંપ મચી ગયો. આખા ઘરમાં આંચકો લાગ્યો. માં ચિત્કાર કરીને ખડી ઊભી થઈ ગઈ. ભૂરીબાઈએ ત્રાણ પાડી, બહુ ધીરેથી કીધું કે માં, મારે સંયમ જીવન સ્વીકારવું છે, મારે સાધુ બનવું છે, મને આ સંસારની અંદરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને આ સંસાર વાસની અંદરમાં કોઈ રુચિ નથી. અને ભૂરીબેન સીધા ઊભા થઈ ગયા. શું બોલે છે આ? તારી દીક્ષા લેવાની છે? બિલકુલ નહીં. દુનિયા બધા દીક્ષા લે, મારો કાંતિ દીક્ષા નહીં લે. કાંતિ, હું તારા વગર નહીં રહી શકું. કાંતિ, તું મારી આંખની કીકી છે, મારી ઘડપણનો આધાર છે. બેટા, તું નહીં કમાય તો ચાલશે, પણ તું મારી આંખની સામે રહેવો જોઈએ. કમાણી તો ક્યાંકથી આવી જશે. બેટા, હું તને દીક્ષાની રજા નહીં આપું. તું દીક્ષા લઈશ ને તો આ ઘરમાંથી મારું તને લાશ જોવા માટે મળશે, બીજું જોવા માટે નહીં મળે. કાંતિ ડઘાઈ ગયો. આંખમાંથી બોર જેટલા આંસુ સરવા મળ્યા. એવી વિચિત્ર પરિસ્થિતિની અંદરમાં કાંતિ ફસાયેલો હતો. સંયમ જીવન લેવાના સપના આવે છે
અંદરમાંથી પોકાર પડે છે, અંદરમાંથી જબરજસ્ત વૈરાગ્યનો ઉછારો આવે છે. આવા મહાન ગુરુદેવ મળી ગયા છે અને ગુરુદેવ કહે છે કે કાંતિ, પછી અમે તો આગળ જવાના, પછી કોણ તારું ધ્યાન રાખશે? તું આ સંસારના સાગરની અંદરમાં ખૂંપી પડવાનો, તું આના માટે નથી સર્જાયો. તારી બહુ મોટી જવાબદારી છે. મને તારા કપાળની અંદરમાં જીન શાસનનું ઉજ્જવલ ભવિષ્ય લખાયેલું વંચાય છે. બેટા, હિંમત નહીં હારતો. શરૂઆતમાં માતા પિતા કહેશે પણ હિંમત નહીં હારવાની. કાંતિએ કીધું, માં શાંતિથી વિચારજો. બેટા, ક્યારે પણ નહીં વિચારું અને તું પણ નહીં વિચારતો. સંયમ જીવનની વાત અહીંયા સ્ટોપ કરી લે. વાત પૂરી થઈ ગઈ. ઘરની અંદરમાં એક ભારેલો અગ્નિ હતો. હવે આ બાજુ માને લાગ્યું કે આ દીકરો ગમે તારે કદાચ ભાગી જાય, એટલે નાના ભાઈ પોપટને કીધું, જો આ કાંતિનું ધ્યાન રાખજે. દીક્ષા ભિક્ષાની વાતો કરે છે, કોઈ સાધુઓના રવાડે ચડી ગયો લાગે છે, કોઈ એને ગુરુ ભટકાઈ ગયા લાગે છે. આ દીકરો આપણા ઘરનો આધાર છે, એના કરતાં તો મારો સૌથી વાલો છે. એને તારું ધ્યાન રાખવાનું, ક્યાં જાય છે, ક્યાં ફરે છે, એની પાછળ પાછળ જવાનું. જાસૂસ તરીકે મૂકી દીધા પોપટભાઈને. આ બાજુ ગુરુદેવનો ચાતુર્માસ પરિપૂર્ણ થયું. પ્રેમ સુરીશ્વરજી મહારાજા અમદાવાદમાં જ વિહાર કરવાના હતા અને કાંતિ થોડા સમય પછી અમે ચાણસમા તરફ જવાના છીએ. જો વિચારજે શું કરવાનું છે. આ બાજુ માગસર મહિનો આવ્યો, પોષ દસમીનો અઠ્ઠમના દિવસો આવ્યા અને એ દિવસોની અંદરમાં કારુસીની પોરની અંદરમાં ભોયરાની અંદરમાં એક વિજય ચિંતામણી પાસનાથ પરમાત્માનું દેરાસર. અને આ દિવસોની અંદરમાં માગસર મહિને પોષ મહિનાના જ્યારે અઠ્ઠમના દિવસો આવ્યા એટલે કાંતિભાઈએ ભગવાન સામે અઠ્ઠમ કર્યો, પરમાત્મા કંઈક રસ્તો બતાવો. માતાને પણ નારાજ નથી કરવી, મારે મારા આત્માને પણ નારાજ નથી કરવો અને મારે ગુરુદેવને પણ નારાજ નથી કરવા. ભવો ભવ ભટકું તારે આવા એક ગુરુ મળે. અનંત પુણ્ય રાશિ પેદા કરી હોય ત્યારે આવા મહાબ્રહ્મનિષ્ઠ પૂજ્ય પ્રેમ ગુરુદેવ જેવા ગુરુદેવ મળે. કેવા અગાધ વાત્સલ્યનો સાગર છે, કેવા મહાસંયમી છે, કેવા અદ્ભુત પ્રભાવી છે. એની આંખોની અંદરમાં કેટલો બધો પ્રેમ ઉમટે છે. આવા ગુરુ મારે ગુમાવા નથી. પરમાત્માની સામે દિલ ઠાલવીને રડે છે કે પ્રભુ શું કરું, ફસાઈ ગયો છું. પરિવારની જવાબદારી પણ છે. મા બિલકુલ ના પાડે છે. પિતા તો હજી એક વખત માની જાય એમ છે, પણ માતાને કેવી રીતે સમજાવી? માનો અગાધ પ્રેમ, માનો અખૂટ સ્નેહ, એમાં એ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું? અઠ્ઠમ કર્યો. અઠ્ઠમની સાંજે ભગવાનની સામે જાપ કરવા માટે બેઠા. ભગવાનને કહે છે કે પરમાત્મા, જો સંયમ જીવન માટે લાયક હોઉં, જો મારો સંયમ જીવનની અંદરમાં વિકાસ થવાનો હોય, મને જો સંયમ જીવન મળવાનું જ હોય, તો પરમાત્મા આપની સામે હું બેઠો છું, એક સંકેત મને આપો. આપના મસ્તક ઉપરનું ફૂલ નીચે વરસાવો તો પ્રભુ હું માનીશ કે આપ મારી સાથે છો અને હું સંયમ જીવનના માર્ગે જઈ શકું છું. અપલક નજરે ભગવાનની સામે જોવે છે, આંખ ભરી નજરે જોવે છે. આંસુનો પડદો રચાઈ ગયો છે. પરમાત્મા ઝાંખા ઝાંખા દેખાય છે. આંસુના પડર બાજી ગયા છે. દિલ કર કરે છે, હાથ ધ્રુજે છે, હોઠ ધ્રુજી રહેલા છે, આંખમાંથી દળ દળ આંસુ પડે છે. પ્રભુ મહેરબાની કરો ને, પ્રભુ સંકેત આપો ને, મૂંઝાઈ ગયો છું, શું કરું, કેવી રીતે સંયમ જીવનના માર્ગે જાઉં? આજે એવા કેટલાય મુમુક્ષુ છે કે જેને માતા પિતા સામેથી સંયમ જીવન આપે છે, જ્યારે આ ગુરુદેવ ભુવન ભાનુસુરીમાને સંયમ જીવન લેવા માટે કેટલા આંસુ પાડવા પડ્યા, કેટલી સ્ટ્રગલ કરવી પડી. અને ત્યાં ચમત્કાર થયો. મસ્તક ઉપરનું એક લાલ ફૂલ નીચે સરી અને પરમાત્માના ખોરાની અંદરમાં પડ્યું અને કાંતિનું મન મયુર નાચી ઉઠ્યું. આંખમાંથી ચોધાર આંસુની ધાર સરી પડી. પ્રભુ આપે દિવ્ય સંકેત આપ્યો છે, હવે તો નિર્ણાયક બની જઈશ. અને આ બાજુ એમને ધીરે ધીરે અંગત રીતે સંયમ જીવનની તૈયારી કરી લીધી. જેટલા પૈસા કમાયા હતા, જેટલી ઓવરટાઈમ કરીને બધા પૈસા ભેગા કરતા ગયા. એમ કહેવાય છે કે ગુરુદેવ દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે એટલા બધા પૈસા મૂકીને ગયા કે વર્ષો સુધી ઘરની અંદરમાં કદાચ કોઈ ન કમાય તો પણ પરિવારને કોઈ જગ્યાએ હાથ લંબાવવો ન પડે. આ જવાબદારી હતી માતા પિતા તરફની. માતા પિતાને રડતા દીક્ષા લઈ શકાય છે, માતા પિતાને રખડતા મૂકીને દીક્ષા નથી લઈ શકાતી. આ ધ્યાનથી સાંભળજો. આજે ઘણા કહે છે ને માતા પિતા રડે છે દીક્ષા લેવાય, એમ તો બાળક પણ સ્કૂલે જાય છે ત્યારે પણ બાળક રડે છે, માતા પિતા રડે છે, તો મા એને સ્કૂલમાં કેમ મોકલે છે? અરે દીકરી જ્યારે ઘર છોડે છે, લગ્ન કરે છે, ત્યારે પિતા અને માતા બંને રડે છે. શું દીકરીએ લગ્ન કરવા નહીં જવાનું? સંસારમાં બધી જગ્યાએ રડે તો ચાલે. દીકરો વિદેશમાં ભણવા માટે જાય છે ત્યારે પણ માની આંખમાં આંસુ આવે છે, છતાં પણ જાય છે ને દીકરો, અને છતાં પણ માતા પિતાઓ મોકલે છે ને. અને બધી બુદ્ધિ લગાડવાની સંયમ જીવનના માટે બધી વ્યવસ્થા કરી લીધી. આ બાજુ જે સાથે રહેલો જે પોપટ હતો ને, ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાનની કેવી કલા હતી.
દીક્ષા પછી અનેક જીવોનો પ્રતિબોધ કરનારી વ્યક્તિએ પોપટનો પણ પ્રતિબોધ કરી દીધો. પોપટને પણ સાથે તૈયાર કર્યો. પોપટ તું પણ આવી જા, આપણે બંને જઈએ સંયમ જીવનના માર્ગે, મસ્તી કરીશું, અનુભવ કરીશું, સંયમ જીવનમાં ભક્તિ કરીશું. મહાન ગુરુદેવ મળી ગયા છે, કોઈ પણ વાંધો નહીં આવે. આવતીકાલે હજારો લોકોનો પ્રતિબોધ કરવાનો છે. જાણે કે એની નિશાની હોય કે જાસૂસ તરીકે મૂકેલા પોપટને પણ સાથે લઈ લીધો. બંને ભાઈઓ કોઈ પણ બાનું કાઢી અને ઘરમાંથી બહાર નીકળી પડ્યા. જે પહેલી ટ્રેન મળી એમાં બેસી અને ચાણસમા મુકામની અંદરમાં પહોંચી ગયા. અને એ ચાણસમાની અંદરમાં પોષ સુદ 12નો ધન્ય દિવસ, આજનો દિવસ, એ આજના મંગલ દિવસે વિક્રમ સંવત 1991 1991 ઈસવીસન 1935 16 જાન્યુઆરી એ દિવસે પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે એ ચાણસમા મુકામની અંદરમાં ખાનગીની અંદરમાં બહુ ઓછા માણસોની હાજરીની અંદરમાં ભટ્ટેવા પાસનાથ પરમાત્માની પરમ છત્ર છાયાની અંદરમાં ગુરુદેવ કાંતિ વિજયે સંયમ જીવન સ્વીકાર્યું અને મુનિશ્રી ભાનુ વિજયજી બન્યા અને પોપટે પણ સંયમ જીવન સ્વીકાર્યું અને એમનું નામ બન્યું છે મુનિરાજશ્રી પદ્મ વિજયજી મહારાજ. આ કાંતિ વિજય અને પદ્મ વિજયની જોડી વર્ષોનું સેવેલું સપનું પરિપૂર્ણ થયું. સંયમ જીવનના માર્ગે આવવાની ઈચ્છા પરિપૂર્ણ થઈ. દિવસ રાત અભ્યાસ કરતા ગયા, ગુરુની સેવા કરતા ગયા. મહાવૈરાગી, મહાબ્રહ્મચારી, મહાનિષ્ઠાવાન, નિર્દોષ ગોત્રીના ખપી અને દિવસ રાત સ્વાધ્યાયની ધૂન લગાડતા ગયા. 3 વર્ષની અંદરમાં સાંગો પાંગ અભ્યાસ પરિપૂર્ણ કર્યો. કેટલી બધી ભણવાની લગન હશે, કેટલી બધી ભણવાની જિજ્ઞાસા હશે, સાથે સાથે ગુરુદેવની સેવા પણ કરવાની. અને જોયું કે મારા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા ક્યારેક મૂંઝાય છે. ગુરુદેવ આપને શું મૂંઝવણ છે? દેખ બેટા, મૂંઝવણ એક જ છે કે આ જૈન શાસનમાં સાધુઓ બહુ ઓછા છે. કોણ વધારશે જૈન શાસનના સાધુઓને? પ્રતિષ્ઠા કરનારા ઘણા છે, અંજન શલાકા કરનારા ઘણા છે, તીર્થોના ઉદ્ધાર કરનારા ઘણા છે, શાસ્ત્રોનું સર્જન કરનારા ઘણા છે, પણ સાધુઓને તૈયાર કોણ કરશે? તારી ઉપર મારી બહુ આશા છે, હું તારી ઉપર બહુ વિશ્વાસ રાખું છું. ભાનુ વિજય, તમારે આ જવાબદારી સાચવવાની છે. ગુરુદેવ આપો આશીર્વાદ. આપની ઈચ્છા પરિપૂર્ણ કરવી છે. આપની અંતરની ઈચ્છા ન પૂરી કરો તો હું શિષ્ય શેનો કહેવાઉં? અને પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ 2 હાથ ભાનુ વિજયના માથા ઉપર મૂક્યા. જા બેટા, ફતેહ કર, તારું કલ્યાણ થશે. એક 22 થી 25 નવયુવાન સાધુઓ મને આપ, પછી એનું હું ઘડતર કરીશ. એ લોકોને હું તૈયાર કરીશ, જૈન શાસનના સમર્થ યોદ્ધાઓ બનાવીશ. આ શાસનની એક સમસ્યાઓને પહોંચી વળે એવા એને તૈયાર કરીશ. અને મુંબઈની અંદરમાં ગયા અને કહેવાય છે કે 3 વર્ષની અંદરમાં 22 યુવકોને દીક્ષા આપી અને ત્યાર પછી ટોટલ 28 યુવકોને સંયમ જીવનના માર્ગે લીધા. પ્રેમ સુરીશ્વરજી મા સાહેબને સોંપ્યા. ગુરુદેવનું સપનું પૂરું કર્યું. પ્રેમ સુરીશ્વર કેરા સોનેરી સપના કર્યા સાકાર. ભેટ દઈ ઉત્તમ સમણોની ભેટ આ જૈન શાસનને આપી અને કેવા સાધુઓ તૈયાર કર્યા. આજે દુનિયાને ખબર છે કે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા સ્વયં પ્રવચનકાર અને એમના શિષ્ય પણ મહાન પ્રવચનકાર. પછી તો ગુરુદેવે પાછું વાળીને જોયું નથી. શિબિરો, પ્રવચનો, વૈરાગ્યની દેશનાઓ, ધડાધડ દીક્ષાઓ આપતા ગયા. પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની હયાતીમાં લગભગ 100-125 શિષ્યોના ગુરુ બની ગયા, પણ 35 વર્ષ સુધી ગુરુનો પડછાયો નથી છોડ્યો. આવા મહાન પ્રવચનકાર, મહાસમર્થ, મહાવિદ્વાન, મહાનૈયાયી, આટલા શિષ્યોના ગુરુ, છતાં પણ ગુરુદેવની બાજુની અંદરમાં જ રહેવાનું, સાથે જ રહેવાનું. એમ કહેવાય છે કે કાર ધર્મના પહેલા 15 દિવસ પહેલા ગુરુદેવે શિબિર કરવા માટે અલગ મોકલ્યા પૂજ્ય ગુરુદેવને. ત્યાં સુધી પ્રેમ ગુરુદેવની બાજુની અંદરમાં જ રહ્યા અને છેલ્લે સુધી એને સાતા, સમાધિ, પ્રસન્નતા આપી. ગુરુદેવને એટલા બધા સાચવ્યા, એટલા બધા ગુરુદેવને પસંદ રાખ્યા. એવા સંયમી સાધુઓ ભગવંતો તૈયાર કર્યા. ગુરુદેવને જે ગમતું હતું બધું જ એમને કર્યું. અને છેલ્લે સંતોષનો શ્વાસ મળ્યો પ્રેમ શ્રીમાનને કે ભાનુ વિજય, તું આવ્યો એટલે બસ મારું જીવન સ્વર્ગની અંદરમાં ગયું. તું આવ્યો, મારી સાધના જબરજસ્ત ચાલવા માંડી, મારા બધા સંઘર્ષો, સંકલેશો બધા શાંત થઈ ગયા. પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના અજબ ગજબના આશીર્વાદ એવા મળ્યા કે બહુ છેલ્લા સમયમાં થયેલા પ્રેમ શ્રીમાનના આ શિષ્ય બધાને ઓવરટેક કરી. આજે એમ કહેવાય છે પ્રેમ સુરીશ્વરજી મહારાજાના બધા સમર્થ શિષ્યોની અંદરમાં સૌથી વધારે તેજસ્વી, સૌથી વધારે શિષ્યોનો સમુદાય આજની તારીખમાં પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના 800 થી 50
સાધુ ભગવંતો છે. દર વર્ષે દીક્ષાઓ થતી જાય, સમુદાય વધતો જાય અને ગુરુદેવનું નામ અમર કરતા જાય. આજે ગુરુદેવનો દીક્ષા દિવસ. આજે આપણે ગુરુદેવને દીક્ષા દિવસે યાદ કર્યા. આપણે પણ ગુરુદેવને કહીએ, ગુરુદેવ જે સંયમ જીવનની અંદરમાં આવવા માંગે છે એને એવા આશીર્વાદ આપો કે એ લોકો સરસ મજાના સંયમ જીવનના માર્ગે આગળ વધી શકે, આપના જેવું સંયમ જીવન જીવી શકે. આજે ગુરુદેવનો દીક્ષા દિવસ છે, એ નિમિત્તેનું આ વિશિષ્ટ પ્રવચન કર્યું. આવતીકાલથી વળી પાછું આપણું રાબેતા મુજબ હરિવિક્રમ ચરિત્ર ચાલુ રહેશે. પણ આજે ગુરુદેવ ભુવન ભાનુસુરીમાને યાદ કરજો. તમારી આજુબાજુના દેરાસરોમાં ગુરુદેવની પ્રતિમા હોય તો આજે એક વખત જરૂર દર્શન કરવા જજો, એવા આશીર્વાદ માગજો. અમદાવાદમાં રહેતા હો તો પંકજની પોરમાં ખાસ જજો. ભુવન ભાનુસુરી સ્મૃતિ મંદિર, આ સ્મૃતિ મંદિરની અંદરમાં જીવતી જાગતી પરમ પ્રભાવી મહાતેજસ્વી અને ભલભલા વ્યક્તિઓના મનોવાંછિતને પરિપૂર્ણ કરનારી એવા ગુરુદેવ ભુવન ભાનુસુરી સાહેબની ગુરુમૂર્તિ બિરાજમાન છે. એના ખાસ દર્શન કરજો, પ્રદક્ષિણા આપજો, ગુરુદેવના આશીર્વાદ લેજો કે અમને પણ એવા આશીર્વાદ આપો કે અમે પણ સંયમ જીવનના માર્ગે આવી શકીએ. ગુરુદેવની માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. પણ આ એમની સંઘર્ષ ગાથા, આ એમની સંઘર્ષ કથા. માતા પિતા પછી આવ્યા, ખૂબ રડ્યા. 9 વર્ષ સુધી મા વંદન કરવા નથી આવી. પણ જ્યારે ખબર પડી કે ભાનુ વિજય એ તેજસ્વી સિતારો બની ગયો છે, ચમકતો દમકતો સૂરજ બની ગયો છે, અને પછી મા આવી અને માએ જે આશીર્વાદ વરસાવ્યા છે, બેટા ખરેખર તમે નીકળ્યા તો નીકળી ગયા. જો મારી મોહ માયા બંધનમાં ફસાયા હોત, તમે પણ આ દુનિયાની અંદરમાં સાવ સામાન્ય વ્યક્તિ તરીકે ગણાયા હોત. બેટા નીકળી ગયા, સારું કર્યું. મારો પ્રેમ તમને રજા નહોતો આપી શકતો, પણ તમે હિંમત કરીને નીકળ્યા છો. જાઓ, મારા આશીર્વાદ છે. માતાના પણ આશીર્વાદ મળી ગયા. માતા તો હવે રોજ ખુશ થાય છે. રોજ લોકો સમાચાર આપે, શું તમારો દીકરો છે, શું ભાનુ વિજય પ્રવચન આપે છે, શું એની પ્રવચનની તાકાત છે, શું એના ગળામાંથી ગર્જના નીકળે છે અને ભલભલાના હૃદયની અંદરમાંથી સંસાર ભાગી જાય છે અને વૈરાગ્ય બેસી જાય છે. અને ભૂરીબા જિંદગીભર માટે આભાર માનતા રહ્યા કે બેટા રડતી રહી પણ તમે સંયમ જીવન સ્વીકાર્યું, સારું કર્યું. મારા આંસુ જોઈને બેઠા હોત તો તમે પણ આજે સંસારમાં આંસુ પાડતા હોત. બસ આ ગુરુદેવ ભુવન ભાનુસુરીમાની દીક્ષા કથા, આ ગુરુદેવ ભુવન ભાનુસુરીમાની સંઘર્ષ કથા એ આપણે જાણી આપણે પણ આવું જ કંઈક પરાક્રમ કરીએ અને ધર્મ સેવા કરીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.